નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતના લાલ દરવાજા ખાતે થયેલ હિટ એન્ડ રન મામલો, અકસ્માત કરનાર કાર ચાલકની મૈધરપુરા પોલીસે કરી ધરપકડ। ફૂલ સ્પીડમાં કાર ચાલકે બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો। બાઇક પર સવાર યુવક, તેની પ્રેગ્નેન્ટ પત્ની અને બાળકી અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા। ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા। ગત 10 ફેબ્રુઆરીના રોજ બની હતી ઘટના। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડવા તપાસ શરૂ કરી હતી। પોલીસે અકસ્માત કરનાર નબીરા યુવક વરસાદ દિનેશ કુમાર શાહને ઝડપી પાડ્યો। જી સાહેબ, મૈધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તારીખ 10/2/25ના રોજ રાત્રિના લાલ દરવાજા મેન રોડ પીએમ સુઝુકી શોરૂમ પાસે ટુ વ્હીલર બાઇકમાં પતિ પત્ની નાની બાળકી જઈ રહ્યા હતા। તે દરમિયાન પાછળથી 4 વ્હીલ ગાડી ટક્કર મારી ભાગી ગઈ, જેથી મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ ગરાસિયાનાઓએ હાથ ધરેલ, જેમાં 100 કરતાં વધુ લોકલ તથા કંટ્રોલ રૂમના સીસીટીવી ચેક કરતા ગાડી ટાટા હેરિયર જણાઈ આવતા તેના નંબર પ્લેટ આધારે આરોપી હર્ષાદ દિનેશભાઈ શાહ નાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે। આરોપી ક્યાંથી ક્યાં જતો હતો? આરોપી તેના ઘરે એલપી સવાણી રોડથી જિલ્લાની બ્રિજ થઈ રેલવે સ્ટેશન તરફ તેની બહેનને મૂકવા જઈ રહેલ હતો।